આજે અષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આજે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો। વડોદરાના કારેલીબાગ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી બહુચરાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। મંદિરના પૂજારી રવિરાજ જયરામભાઈના જણાવ્યા અનુસાર આસો નવરાત્રીમાં ગરબાનું મહત્વ હોય છે, જ્યારે ચૈત્રી નવરાત્રિ એ આધ્યાત્મિક સાધના, અનુષ્ઠાન, જપ અને તપનો પવિત્ર અવસર છે। આ પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિના 8મા દિવસે એટલે કે મહાઅષ્ટમીના પાવન અવસરે મંદિરમાં ભવ્ય હવનનું આયોજન છે। આ હવન સવારે 9 કલાકે પ્રારંભ થશે અને સાંજે 5 કલાકે શ્રીફળ હોમ એટલે કે પૂર્ણાહુતિ સાથે સંપન્ન થશે। શ્રદ્ધાળુઓની સગવડતા માટે મંદિરના દ્વાર સવારે 6 કલાકે આરતી બાદ મંગલમય થાય છે। ચૈત્ર નવરાત્રિના દિવસે દરમિયાન સમગ્ર વાતાવરણ માતાજીની આરાધના અને ભક્તિના રંગે રંગાયું છે, જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો દર્શન અને હવનનો લાભ લઈ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે।